છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આજે એક ખાસ વાત તમારા બધા સાથે શેર કરવી છે, એક એવો મુદ્દો કે જે કદાચ આપણને બધાને સમૃદ્ધિ અપાવી શકે, એક એવો મુદ્દો કે જેમાં જોડી રાખવાની ભાવના છે, એક એવી વાત કે જેમાં વાત છે સહકારની. આજની ખાસ વાતચીત સહકારિતા ઉપર, અને આ વાતચીત કરવા માટે મારી સાથે મારા જ જેવો એક યુવાન કે જે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રિપ્રેઝેન્ટ કરે છે, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના બોર્ડ મેમ્બર તેમજ યુથ કમિટીના ચેરમેન હર્ષભાઈ સંઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. નમસ્કાર હર્ષભાઈ. નમસ્કાર. સ્પેશિયલી હજુ હમણાં જ તાજેતરમાં આપ ચેરમેન બન્યા છો, તો ખાસ પહેલા તો કેવી લાગણીઓ છે કે ભારતને એક ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર રિપ્રેઝેન્ટ કરવાની તમારી? ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેનો જે મોકો મળ્યો છે તે બદલ પહેલા તો ભારતના તમામ નાગરિકો અને ભારતની સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી હું ખાલી ભારતના કે બીજા ભારત માટે જ નહીં, બટ દુનિયાના 135 દેશોનો સમૂહ છે, તો બધા જ જોડે રહી અને કામ કરવાનો મોકો મળશે. સો મને એવું લાગે છે કે જેમાં યુવાનોને બી આપણે આવી રહીશું, વુમેન્સ માટે બી આપણે કામ કરી રહ્યા છીએ, ભલે ખાલી યુથ કમિટીના ચેરમેન બન્યો હોઉં, બટ આની કાર્યશૈલીમાં અને આના કાર્યમાં ખાલી યુવાનો કે વુમેન્સ માટે જ નહીં, બટ તમામ 135 દેશોના નાગરિક માટે તેમાં સહકારિતા કઈ રીતે આગળ વધે તે વિશેનું કામ કરીશું. તે જોતા એક ગ્લોબલ સ્ટેજ જ્યારે આપને મળ્યું છે ત્યારે એક ભારતીય તરીકે તો આપણને ગૌરવ હોય જ. તે તો આપણા ભારતમાંથી અગાઉ કેટલા આવી રીતે ચેરમેન બનેલા છે, કઈ રીતે છે? સો અત્યારની જે હું બન્યો એની પછીની આ પહેલી વાર એવું છે કે હિસ્ટ્રી બની છે કે હું 130 વર્ષ પહેલા જ્યારે રોચરડેલમાં આની શરૂઆત થઈ હતી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સની, આ સમૂહની, તો એશિયાનો પહેલો હું માણસ છું જે એનો પ્રેસિડેન્ટ અત્યારે બન્યો છે ICAYCનો. હજી સુધીમાં એશિયાનું કોઈ પ્રતિનિધિત્વ જ નથી થયું, સો ભારતનો બી હું પહેલો જ છું. એટલે એક રીતે જોતા ભારત કરતા સમગ્ર એશિયાનું આ ગૌરવ કહી શકાય કે એશિયામાંથી યુ આર ધ ફર્સ્ટ વન કે જે આ ચેરપર્સન બન્યા છે. ખાસ સહકારિતા એક એવો મુદ્દો કે જેના ઉપર આપણે વાત કરવાના છીએ. એક એવું સેક્ટર છે કે જેની અંદર આપણે બધા એટલે બધા સમૃદ્ધ થવા માંગીએ, જે છે આર્થિક સ્વતંત્રતા. તો તમારા મત મુજબ કોઓપરેટિવથી આર્થિક સ્વતંત્રતા કઈ રીતે આવી શકે? સો મારું મેઇન ફોકસ હોય છે યુવાનો પર, અને યુવાનોને કઈ રીતે આર્થિક રીતે સ્વતંત્ર કરવા એ અત્યારે એક બીજું ફોકસ છે આપણું. આપણે લોકો અત્યારે જોબ સીકર્સ બનતા જઈ રહ્યા છીએ રાધર ધેન જોબ ગિવર્સ. સો અત્યારનો મારું મેઇન ફોકસ એ છે કે સહકારિતાથી યુવાનોને કઈ રીતે જોબ ગિવર્સ બનાવવા, નહીં કે જોબ સીકર્સ. કે એ લોકોમાં એટલી ક્ષમતા હોવી જોઈએ કે એ લોકો સહકારિતાના માધ્યમથી એ જોબ્સ આપે, ના કે પોતે ગોતવા જાય. એના માટે આપણે એમની નાની વયથી જ ચાલુ કરવું પડશે કે જયારે 15 વર્ષના હોય કા પછી 6th સ્ટાન્ડર્ડમાં આવ્યા હોય, અને ત્યારથી સહકારિતા વિશે એમને સમજાવીએ, એમને શીખવાડીએ. અને હું પ્રાઉડલી કહેવા માંગીશ કે પોલિસી આવી છે કોર્પોરેશનની ઇન્ડિયામાં, તો ઇન્ડિયામાં આપણે લોકોએ CBSE ના માધ્યમથી 6th સ્ટાન્ડર્ડથી એડ્યુકેશનમાં 6th સ્ટાન્ડર્ડ આઈ ગેસ કે 9th થી એડ્યુકેશનમાં કોર્પોરેશનને આપણે ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે સોશિયલ સાયન્સીસની અંદર. સો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે એ દિશા તરફ વિચારી રહ્યા છીએ, બટ હવે આપણે એને એક્ઝિક્યુશન તરફ પણ વિચારવું પડશે કે કઈ રીતે એક યુવા આત્મસદ્ધર થાય, આત્મસક્ષમ થાય, એ વિશે બી આપણે વિચારવું પડશે. તો ત્યાં હું એવું કહેવા માંગીશ કે અત્યારે આપણી મેન્ટાલિટી એ થઈ રહી છે, વેસ્ટર્ન મેન્ટાલિટી તરફ આપણે વળી રહ્યા છીએ. તો જ્યારે આપણે આપણા કલ્ચર તરફ વળીએ, અને હું હર વખતે બધે જ ન્યૂઝમાંથી લઈને બધે એવું કહી રહ્યો છું, બેક ટુ રૂટ્સ જે મારું કેમ્પેઇન હોય છે બધી જ જગ્યાએ, એને હું સહકારિતા જોડે જોડવા માંગીશ. કારણ કે સહકારિતાને આપણે જ્યારે જોવા જઈએ તો આપણા કલ્ચરમાં વળાયેલું છે. આપણે હરેક માણસ સક્ષમ થાય તે દિશામાં આપણે વિચારતા હોઈએ છીએ, આપણા કલ્ચર એ રીતે વિચારતું હોય છે. તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે આપણા કલ્ચરને અને સહકારિતાના જે માળખા છે તેને સમજી અને આગળ વધવું જોઈએ. કે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર વધારે ભાર છે, કે ઘણી વાર કેવું હોય કે આઈડિયાઝ આવતા હોય છે, પ્લાન બનતા હોય છે, પણ એક્ઝિક્યુશનની અંદર ક્યાંક ને ક્યાંક લૂપહોલ આવતા હોય. ત્યારે કોઈ એક એવું યુવાન કે જે ઇમ્પ્લિમેન્ટેશનમાં માને છે, એક્ઝિક્યુશનમાં માને છે, એ વાતની ખુશી છે. ખાસ તમે છેલ્લે માળખા વિશે જે વાત કરી એમ,
તો કોઓપરેટિવ એક રીતે જોતા બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે કે જેની અંદર અલગ અલગ સેક્ટર્સ છે, જે તમે માળખાની વાત કરી, પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટર્સ. આપણે જ્યારે સહકારિતાની વાત કરતા હોય તો આ બધા માળખાઓમાં કોઓપરેટિવને આપ ક્યાં જુઓ છો અત્યારે હાલ? સો કોઓપરેટિવનું એક બેઝિક ફંડામેન્ટલ છે કે વન ફોર ઓલ એન્ડ ઓલ ફોર વન, કે બધા જ લોકો, પ્રાઇવેટ સેક્ટરની વાત કરો કે પછી પબ્લિક સેક્ટરની વાત કરો, તો ત્યાં એક બોસ હોય છે ને એના એમ્પ્લોઈઝ હોય છે. અહીંયા તમે જ બોસ છો ને તમે જ એમ્પ્લોય છો. બધા જ લોકોને સમાન અધિકાર મળે છે કોઓપરેટિવ્સમાં. ને ત્યારે જ મારા ગાઈડ જે મુકુંદરાવજી દાદા મને એવું કહે છે કે આપણે સહકારિતાને એક ત્રીજો માર્ગ બતાવી શકીએ છીએ ઇકોનોમીનો, થર્ડ વે ઓફ ઇકોનોમી તરીકે લઈ શકીએ છીએ. જ્યારે આ દુનિયામાં સોશિયલિઝમ અને કેપિટલિઝમ બે એક્સ્ટ્રીમ્સ છે, તો એની વચ્ચે જો અગર કોઈ દેશને આગળ વધવું હશે, તેને સદ્ધર થવું હશે, તો કોઓપરેટિવિઝમને જ પકડવું પડશે. કારણ કે આમાં ના કોઈ માલિક છે, ના કોઈ એક માલિક છે, ના કોઈ એક એમ્પ્લોય છે. આમાં જે એમ્પ્લોય છે એ જ બોસ છે ને જે બોસ છે એ જ એમ્પ્લોય છે. પબ્લિક સેક્ટર હોય છે તો એમાં વન શેર વન વોટ હોય છે. આમાં વન હેડ વન વોટ હોય છે. એટલે કે હર માણસ એ ભલે 5 કરોડનું એમાં એનું ઇન્વોલ્વમેન્ટ હોય કે 5 મિનિટનું ઇન્વોલ્વમેન્ટ હોય, સિમિલરલી એ આર્થિક રીતે કેટલું ઇન્વોલ્વમેન્ટ હોય છે એ નથી જોવામાં આવતું, એનો સમય રીતે કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હોય છે એ નથી જોવામાં આવતું. કેમ કે જયારે એક માણસ જે પોતે જ બોસ છે ને પોતે જ એમ્પ્લોય છે, તો એ પ્રમાણે એમને સમયથી લઈને બધું ફાળવવું પડે છે. બટ આમાં કોઈ ડિફરન્સીસ નથી જોવામાં આવતા. હરેક માણસને ઇક્વલ રાઇટ્સ આપવામાં આવે છે, ઇક્વલ મતનો અધિકાર આપવામાં આવે છે. સો મને એવું લાગે છે, જો અગર આપણે ભારતને આપણે એવું કહીએ છીએ કે ભારત એટ 100 અને આપણે ટોપ 2 માં આવવું હોય તો આપણે સહકારિતાને ક્યાંક ને ક્યાંક ફોકસ આપવું પડશે. એટલે જ્યારે ટોપ 2 ની વાત આવે એટલે એક રીતે વાત આવે છે ભારતને ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ જવાની. તો અત્યારે જે ગ્લોબલ સિનેરિયો છે એમાં ભારત ક્યાં છે? હું માનીશ કે ભારત, જ્યારે હું સહકારિતા વિશે વાત કરું છું તો આખી દુનિયામાં ભારતમાં જ સૌથી વધારેમાં વધારે સહકારી મંડળીઓ છે. સો એ વાતનો મને બહુ પ્રાઉડ થાય છે કે આપણે ભારતને એક એ સ્તરે લઈ ગયા છે કે જ્યાં દુનિયામાં કોઈ બીજા દેશ નજીક બી છે. બહુ મોટા ડિફરન્સીસ છે આપણા દેશમાં અને બીજા દેશના સહકારિતાના જે કેમ્પેઇન છે, જે મુવમેન્ટ છે એમાં. સો એ વસ્તુ માટે તો મને 100% પ્રાઉડ છે. બટ ત્યારે જોડે જોડે મને એવું જોઈએ છે કે જે રીતે વેસ્ટર્ન કલ્ચરમાં યુવાનોને વધારે ઇન્વોલ્વ કરવામાં આવે છે સહકારિતામાં, ત્યાં આપને એક દુઃખ થાય કે આપણા દેશમાં યુવાનો બહુ ઓછા ઇન્વોલ્વ થઈ રહ્યા છે. ત્યાં માળખા છે, આ પોલિસીમાં નવી જે પોલિસી આવી છે સહકારિતાની, એમાં બી એક સ્પેશિયલ યુવાન માટેનું આખું there's a whole શું કહેવાય, આખો ચેન્જીસ કરવામાં આવ્યો છે યુવાનને પ્રમોટ કરવા માટે કે હાઉ યુથ કુડ ગેટ મોર ઇન્વોલ્વડ ઇન કોઓપરેટિવ મુવમેન્ટ. સો એ આખું કરવામાં આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરી રહ્યા છીએ. તો મને એવું છે કે ભારતમાંથી બી યુથનું જે ઇન્વોલ્વમેન્ટ છે કોઓપરેટિવની અંદર એ વધે અને એના કારણે જ આપણું એક એક્સેપ્ટન્સ લેવલ વધશે. અત્યારે જે પ્રમાણે મારું કોઓપરેટિવમાં રિસર્ચ ચાલુ છે એ પ્રમાણે જ્યારે જે સિનિયર કોઓપરેટર્સ છે, જે લોકો હું કહીશ કે ચાલો ખેડૂત છે, આપણે એકદમ ગ્રાસરૂટ લેવલથી ચાલુ કરીએ, તો એ લોકો ટેકનોલોજી તરફ વળવા માટે બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે અને એમના છોકરાઓ છે એ લોકો આ તરફ વળી જ નથી રહ્યા, ખેતી તરફ જ નથી વળી રહ્યા. તો શા માટે આપણે એવું ના કરી શકીએ કે ખેડૂતના દીકરા છે તેને ટેકનોલોજી જોડે વાળી અને ખેતી તરફ વાળીએ? આવી જ રીતે નાની નાની વસ્તુને સહકારિતામાં યુથની જરૂર છે કે જ્યારે યુથ આ ગ્રાસરૂટ લેવલ પરથી આવશે સહકારિતામાં, ત્યારે એક ઇન્ટરનેશનલ લેવલ પર ચેન્જ આવશે અને આપણા ભારતનું ત્યારે રિપ્રેઝન્ટેશન યુથ કરશે વધારે. રીતે કદાચ બની શકે કે આપણે બધા એટલે બધા જ્યારે યુથ એક્ટિવલી આ પ્રોગ્રામિંગની અંદર ભાગ લઈએ, અવેર બનીએ અને જોડાઈએ, તો કદાચ હજુ પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર, ગ્લોબલ લેવલ ઉપર ભારતને સહકારિતાના ક્ષેત્રમાં આપણે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ, મૂકી શકીએ. અને અલ્ટિમેટલી આ સહકારથી સમૃદ્ધિ બધા માટે છે, કોઈ એક માટે છે ને, આપણા બધા થકી છે, આપણા બધા માટે છે. તો જેટલા પણ લોકો, જેટલા પણ યુથ અત્યારે સાંભળી રહ્યા છે એ બધાને તમે કઈ રીતે મોટિવેટેડ કરશો, કઈ રીતે એમને મોટિવેશન આપશો કે આ આખી જે ડ્રાઈવ છે, આખી જે પ્રોસેસ છે એની અંદર જોઈન કરે અને ઇન્ડિયાને ગ્લોબલ સ્ટેજ ઉપર સહકારિતાના ક્ષેત્રમાં સદ્ધર કરે? જે રીતે મેં કીધું, જે રીતે તમે બી કીધું કે સહકારથી સમૃદ્ધિ, એમાં હું એક વસ્તુ જોડવા માંગીશ કે સહકારથી સક્ષમતા. જ્યારે યુથને, જ્યારે એક યુવાને સક્ષમ બનવું હોય ત્યારે, અને જોબ સીકર ના બનવું હોય, જો આખી ચર્ચાને હું એક સમરાઇઝ કરું
તો જો એને જોબ સીકર ના બનવું હોય અને એને પોતે આત્મસક્ષમ બનવું હોય તો સહકારિતા એક એવો માધ્યમ છે કે જ્યાં એનું ખાલી એને ટાઈમ અને મની એ બંને વસ્તુ ભલે ઓછો હોય તો બી એ ફાળવીને કરી શકે છે. વેરેસ તમે પબ્લિક સેક્ટરમાં જાઓ કે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ તો તમારે બંનેમાંથી એક વસ્તુ બહુ વધારે જોઈએ છે. આમાં તમે 5 રૂપિયા અને એક દિવસની 3 કલાક જોડે બી તમે એમાં ઇન્વોલ્વ થઈ શકો છો. એ તમે કઈ રીતે ઇન્વોલ્વ થાવ છો? ડેરીમાં બી ઇન્વોલ્વ થઈ શકો છો, તમારા સમય પ્રમાણે એગ્રીકલ્ચરમાં બી થઈ શકો છો, બેન્કિંગમાં બી થઈ શકો છો. અનેક રસ્તાઓ છે સહકારિતામાં ઇન્વોલ્વ થવા માટેના. જો યુવાનને આત્મસક્ષમ બનવું હોય અને સદ્ધર બનવું હોય તો 100% આપણે સહકારિતાથી માધ્યમથી આગળ વધવું જોઈએ. ચોક્કસપણે જેટલા પણ યુવાનો સાંભળી રહ્યા છે એ બધાને જેમ આજે હર્ષભાઈ વાત કરી એમ કે સક્ષમ બનવું છે, કારણ કે સક્ષમ હશો તો સમૃદ્ધ આપમેળે થશો. એટલે અહીં સક્ષમ બનવાની વાત પ્રાધાન્યમાં છે. તો બધા એટલે બધા આપણે વધુમાં વધુ નજીકના સહકારી કોઈ પણ મંડળી હોય, ડેરી હોય, ઘણા બધા સેક્ટર્સ છે, એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક સંપર્ક કરીને જોડાય. આપણો સમય છે, આપણી પાસેની જે આવક છે, ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. હર્ષભાઈ, આપ ખાસ અહીં આજે રેડિયો રાજકોટ ઉપર સમય કાઢીને આવ્યા. આપે ઘણી બધી વાતો કરી, ઘણી બધી ચર્ચા કરી, ઘણા બધા એવા મુદ્દાઓ કીધા કે જે વિચારશીલ છે, જે ઉપયોગમાં ક્યાંક ને ક્યાંક લેવા જેવા છે, યુવાનો માટે છે, એની સમૃદ્ધિ માટે છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર ચેરમેન બનવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આમ જ આપ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રોશન કરતા રહો અને સારા કામ થકી બધા જ જીવોનું કલ્યાણ કરતા રહો એવી શુભકામના. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.